તારીખ 14/4/2024ના દિવસે મહંત સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા. રાત્રિ ભોજન દરમિયાન ગુરુમનન સ્વામીએ મહંત સ્વામી મહારાજને પૂછ્યું, સ્વામી, સંત શિબિર થઈ તેનો મધ્યવર્તી વિચાર હતો અંદર અક્ષરધામ અને દિવ્ય સન્નિધિ પર્વનો મધ્યવર્તી વિચાર છે અંતર અક્ષરધામ. તો એ બેમાં ભેદ શું છે? તો મહંત સ્વામી મહારાજ કહે, અંતર અક્ષરધામ એ વધારે ઊંડું, અંતરમાં હચમચાવીને બહાર કાઢે. ગુરુમનન સ્વામીએ સ્પષ્ટતા માટે પૂછ્યું, એટલે અંતર અક્ષરધામ કરવામાં વધારે દાખલો કરવો પડે? તો મનન, ચિંતન, નિયમ, ધર્મની દ્રઢતા, પ્રાપ્તિનો વિચાર, મહિમાનો વિચાર, એ બધું? તો મહંત સ્વામી મહારાજ કહે, બધી સાધના જે છે, ખરી સાધના તો આ જ છે, અંતરદ્રષ્ટિ. ગુરુમનન સ્વામીએ આગળ પૂછ્યું, અને અંતર અક્ષરધામ થઈ જાય એટલે તે એકાંતિક ને ભ્રમરૂપ થઈ ગયો? તો મહંત સ્વામી મહારાજ કહે, હા, એ થઈ ગયો. आपने याद करवा श्रुतिना पाठ छे, आपने याद करवा श्रुतिना पाठ छे, आपने प्रेम करवो, आपने प्रेम करवो, साधना तमाम छे, आपने याद करवा, आपने याद करवा.